ગુજરાત અને ભારત સરકાર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તો ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા નાગરિકોના હિત માટે વિવિધ સરકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત, આવકનો દાખલો, જનસેવા કેન્દ્રની સેવાઓ, વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા યોજના, વિધવા સહાય યોજના, EWS પ્રમાણપત્ર અને અન્ય અનેક યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મેળવી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સેવા કેન્દ્રનો ઉદ્દેશ્ય કે દરેક નાગરિક સુધી સરકારની યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે અને કોઈપણ વ્યક્તિ માહિતીના અભાવે વંચિત ન રહે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા વિવિધ યોજનાઓની નિઃશુલ્ક સેવાઓ માટેનું એક કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં સુરત મહાનગરના નાગરિકો માટે સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ હવે એક જ સ્થળે મળશે. ત્યારે સરકારી યોજનાઓનું નિઃશુલ્ક માર્ગદર્શન અને સહાય કેન્દ્રનો શુભારંભ આજ રોજ પંડિત દીનદયાળ ભવન ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ઉધના ખાતે યોજવામાં આવ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના કાર્યાલય ઉપર કમલમ ઉપર સુરત શહેરના નગરજનો માટે નિઃશુલ્ક સેવા શરૂ કરી રહ્યા છે. અમારા જ કમિટીના સભ્યો, અમારા કોર્પોરેટરો અહીં બેસશે અને નગરજનોને આ અમારી પાસે એક બોર્ડ અમે બનાવી દીધું છે ઓલરેડી. એમાં ઓબીસી જાતિનો દાખલો હોય, આયુષ્યમાન ભારતની વાત હોય, સિનિયર સિટીઝન માટેના કાર્ડ હોય, આવકવેરાનો દાખલો હોય, EWS પ્રમાણપત્ર હોય, નોન ક્રિમિલિયરની ફેસિલિટીઝ હોય, એ ઉપરાંત વાલી દીકરીની યોજના ઉપરાંત કુંવરબાઈનું મામેરું, આવી વિધવા સહાય, આ પ્રકારના દરેક ફોર્મો, આ જે યોજનાઓ ભારત સરકારની, ગુજરાત સરકારની જે યોજનાઓ છે એનો લાભ લોકો સુધી પહોંચે એટલા માટે આજે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમારી પાસે જે ફેસિલિટી છે એમાં એક આજે નવી ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. સુરત શહેરના પ્રજાજનો વધુમાં વધુ અમારી ઓફિસનો ઉપયોગ કરે અને એમને પડતી તકલીફોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખડે પગે ઉભા છે, એમને ચોક્કસ જ મદદ કરશે. એમાં કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો આપવાનો થતો નથી. આ સંપૂર્ણ સેવા નિઃશુલ્ક છે અને એમાં વધુમાં વધુ લોકો લાભ લે એવી આ નગરજનોને અમે આ તબક્કે વિશ્વાસ આપીએ છીએ કે સારામાં સારી ફેસિલિટી અમે આ જગ્યાએથી પ્રોવાઈડ કરીશું. આ પરમેનન્ટ છે, આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દિવસમાં અમે ટાઈમ હજુ નક્કી નથી કર્યો, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક આવું પ્લાનિંગ કરીએ છીએ, જેથી કરીને અમે મેક્સિમમ લોકો સુધી આ સહાય પહોંચાડી શકીએ. અને જો આ મોડેલ સક્સેસ થાય, લોકો આમાં ઇન્ટરેસ્ટ લે, તો અમારા બાકીના જે કાર્યાલયો છે, જ્યાં અમારા MLA સાહેબો છે, અમારા કોર્પોરેટરો છે, એમના કાર્યાલયો પણ આ જ પ્રકારની સુવિધા કરવાનું અમે વિચારી રહ્યા છે. એક વખત આ પ્રાયોગિક ધોરણે પબ્લિક સુરત શહેરના નગરજનોનો કેટલો લાભ લે છે એ પ્રમાણે આગળનું પ્લાનિંગ કરીશું. નાગરિક સુવિધા કેન્દ્રમાં ઘણી વખત કાર્યકર્તાઓ, આજે 80 લાખની વસ્તી છે સુરત શહેરની, અને હંમેશા આપ જાણો છો કે નાગરિક સુવિધા કેન્દ્રમાં જાઓ ત્યારે અમારે બહુ સમય લાગ્યો, અમને ટાઈમ લાગ્યો. અહીંયા અમે બધી ફેસિલિટી પણ સાથે પ્રોવાઈડ કરવાનું વિચારીએ છીએ. એમને પાણી, ચા વ્યવસ્થા અહીંયા હોય, એ લોકો શાંતિથી બેસી શકે, એસી કેબિનમાં બેસે અને ફેસિલિટી વધુ સારી આપી શકીએ. નગર પ્રાથમિક સુવિધા કેન્દ્રમાં તો એ લોકોને ફેસિલિટી મળે જ છે, પણ છતાં બી વધુ કેન્દ્ર બને તો લોકોને વધુ સુવિધા મળે તો સારી વાત છે. ના, આ ચાલુ જ રહેશે. બેને સવાલ પૂછી લીધો પહેલા, તમે ધ્યાન નહીં આપ્યું. આ ચાલુ જ રહેશે અને જ્યાં સુધી અમે તો એમ કહીએ છીએ આ એક કેન્દ્ર ઉપર અમને કેવો રિસ્પોન્સ મળે છે એ પ્રમાણે બાકીના કેન્દ્રો પણ ચાલુ કરીશું, ચોક્કસ કરીશું. એમને ડોક્યુમેન્ટેશન અહીંયા ફોર્મ મળશે, ડોક્યુમેન્ટેશન થશે અને સબમિશન એને જે તે ઓફિસમાં કરવાનું રહેશે, એ એમણે જાતે કરવાનું રહેશે. અમે એમને ફોર્મ ભરવામાં મદદ કરીશું, એમના ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે એમાં મદદ કરીશું. એ ડોક્યુમેન્ટમાં બી જ્યાં કદાચ નોટરી કે લાગુ પડતું હોય કે અમારા ભારતીય જનતા પાર્ટીના જેટલા એડવોકેટ નોટરીઓ છે એમનો ઉપયોગ પણ અમે આમાં કરીશું. એ પૈસા તો એમના ચોક્કસ જ બચશે.